આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે આપણો પ્રાચીન ઇતિહાસ જોઈ રહ્યા છીએ, જેની અંદર બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એમાં પરમાત્માના શાસન, એમના મુનિ ભગવંતોનો રોલ પ્લે શું હતો, અને તે સમયના સમકાલીન એવા શ્રેણિક મહારાજા, એ શ્રેણિક મહારાજાના સ્વજનો દ્વારા ભગવાનના શાસનની અંદરમાં કઈ રીતે પોતાનું જીવન સમર્પણ થયું, એ બધાના શુભ નામો પણ આપણે જોયા. હવે જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્તરી નામનો જે ગ્રંથ છે, આત્મારામજી મહારાજે જે લખ્યો છે, એની અંદર ઘણા બધા રાજાઓના નામ છે કે જે રાજાઓએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. એટલે એ સમયે જૈન ધર્મ રાજ્ય ધર્મ તરીકે કયા કયા રાજ્યોમાં હતો, એ જો આપણે જાણવું હોય તો આ વિષય જાણવો અતિ આવશ્યક છે કે કયા કયા રાજાઓએ સ્વયં પોતાના જીવનની અંદરમાં જૈન ધર્મને અગ્રીમ સ્થાન આપ્યું અને પોતાના રાજ્યમાં લોકો માટે પણ આ જૈન ધર્મને એ સરસ મજાનો સ્વીકાર્ય ધર્મ તરીકે બનાવ્યો. આ બધામાંના કેટલાક રાજાઓ કે જે પૂર્વમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને બેઠા હતા, પરંતુ વર્ધમાન સ્વામીના શાસનને પામ્યા, સમજ્યો ધર્મને, એટલે પછી તેમને ખ્યાલ આવ્યું કે બૌદ્ધ ધર્મની અંદરમાં જે કેટલીક ઉણપો છે તે આ જૈન ધર્મની અંદરમાં કઈ રીતે સરસ સમાવી લેવામાં આવી છે. આ જે રાજાઓ હતા, જેમના નામો અંગોપાંગ આદિ આગમ સૂત્રની અંદરમાં આપ્યા છે, આપણા આગમમાં લખેલા છે, તે રાજાઓ એટલે રાજ્યદ્રોહીના રાજા શ્રેણિક. નંબર 2, ચંપા નગરીના રાજા અને શ્રેણિકના પુત્ર અશોકચંદ્ર, જેનું પ્રસિદ્ધ નામ કુણિક હતું, એ કુણિક પણ જૈન ધર્મી. વૈશાલી નગરીના રાજા ચેટક, કાશી દેશના 9 મલ્લિક જાતિના રાજા અને કૌશલ દેશના 9 લિચ્છવી જાતિના રાજા. ત્યાર પછી અમલકલ્પા નગરીના શ્વેત નામના રાજા. ત્યાર પછી વિત્તભય પટનના ઉદાયન નામના રાજા. કૌશાંબિકા નગરીના ઉદાયન વત્સ નામના રાજા. ક્ષત્રિય કુંડ ગ્રામનગરના નંદીવર્ધન રાજા, વર્ધમાન સ્વામી ભગવાનના ભાઈ. ઉજ્જૈનીના ચંડપ્રદ્યુત રાજા. હિમાલય પર્વતની ઉત્તર તરફ પૃષ્ઠચંપા નગરી જે હતી તેના રાજા શાળ અને મહાશાળ, એ બંને ભાઈઓ. પુલાશપુર નગરના વિજય નામના રાજા. પ્રતિષ્ઠાનપુર નગરના પ્રસન્નચંદ્ર નામના રાજા, જે પછીથી રાજર્ષિ થયા તે. હસ્તિશીર્ષ નગરના અદિનશત્રુ રાજા. ઋષભપુરના ધનાવહ નામના રાજા. વીરપુર નગરના વીરકૃષ્ણ મિત્ર નામે રાજા. વિજયપુરના વાસવદત્ત નામે રાજા. સૌગંધિક નગરીના અપ્રતિહત નામે રાજા. કનકપુરના પ્રિયચંદ્ર રાજા. મહાપુરના બળ રાજા. ચંપાના દત્ત રાજા. સાકેતપુરના મિત્રનંદી રાજા અને આ ઉપરાંત અન્ય રાજાઓ. આ બધા નામો લેવાનું મૂળ કારણ એ છે કે ક્યાંય પણ ઇતિહાસની અંદરમાં આપણને ભવિષ્યમાં પણ આવું વાંચવામાં આવે કે એ સમયે આ બધા રાજાઓ બૌદ્ધ ધર્મી હતા અથવા અન્ય ધર્મી હતા, ત્યારે આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી શકે કે આ બધા રાજાઓ જેન્યુઇનલી જૈન ધર્મી હતા. કારણ કે ઇતિહાસને એ રીતે જ વિકૃત કરીને મૂકવામાં આવ્યો છે કે એનો એક જ ભાગ આપણી સામે મુકાયો હોય. જૈન ધર્મને સમહાવ ઇતિહાસકારોએ બહુ જ હાંશિયામાં ધકેલી દીધો છે. અને એનું એક કારણ એ બી ખરું કે આપણા તરફથી એ વિષયની અંદરમાં બહુ જ લીડ પાર્ટ લેવાનો કોઈ ઉલ્લાસ કે ઉત્સાહ એ ઘણા વર્ષો સુધી ક્યાંય જણાયો નહીં. આજે પણ આમ જોવા જઈએ તો કેટલીક વસ્તુઓ આપણને ખ્યાલમાં આવે છે કે આ ખોટી છે, તેમ છતાં પણ આપણા તરફથી ઇતિહાસના સંશોધનની અંદરમાં કોઈ લાઉડ સેન્સની અંદરમાં કોઈ વિરોધ નોંધાયો હોય એવું આજ સુધી થયું નથી. અને એ કદાચ આપણા
આપણે એવું વિચારી શકીએ કે એ એક આપણી નબળાઈ જ થઈ કે જેના કારણે જે ઇતિહાસ એ લોકોએ મૂક્યો એ આપણા આગળની પેઢીને પણ સ્વીકાર્ય બની ગયો. આપણે ઇતિહાસ જાણનારી છેલ્લી પેઢી બનીને કદાચ રહી જશું. અને એવું ન થાય એટલા માટે જ આ એક પ્રયત્ન છે કે કેટલાક કેટલોક જે ઇતિહાસ છે ભારતનો કે જેમાં પૂર્વના રાજાઓ પણ જૈન ધર્મી હતા અને એ લોકો જૈન મતને કેવા જબરદસ્ત રીતે રાજ્યમાં પણ અનુસરાવતા હતા. એ ખ્યાલ આવતા આપણને ખ્યાલ આવશે કે આ લોકોએ આપણને જે અન્ય ધર્મીઓના નામે આપણા રાજાઓને ચડાવી દીધા છે તે કેટલું અયોગ્ય છે. વર્ધમાન સ્વામી ભગવાનની જ વાત ચાલે છે તો પરમાત્માના જીવનના કેટલાક અંશો મહત્ત્વના કે જે એમનો શ્રાવક વર્ગ જે હતો એ 1,59,000 ચુસ્ત શ્રાવકોનો વર્ગ હતો અનુયાયી તરીકે. 3,18,000 સન્નારીઓ શ્રાવિકાઓએ જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. 14,000 સાધુઓ એમના શિષ્ય તરીકે હતા. 36,000 સાધ્વીજી ભગવંતો એ એમની શિષ્યાઓ તરીકે હતા. ગૌતમ આદિ 11 શિષ્યો અને મુખ્ય શિષ્ય અને ગણધર તરીકે ગણાતા. 700 જેટલા વૈક્રિય લબ્ધિવંત સાધુઓ, 400 જેટલા વાદીઓ, 700 જેટલા અવધિ જ્ઞાનીઓ, 700 કેવળ જ્ઞાનીઓ હતા, 500 મનઃપર્યોગ જ્ઞાનીઓ હતા, 314 પૂર્વના જ્ઞાતા હતા. પરમાત્માના શાસનને માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી નામે યક્ષિણી જે પરમાત્માના તીર્થની રક્ષા માટે કટિબદ્ધ હતા. આ એક મુદ્દો પણ ખાસ વિચારવા જેવો છે. આપણા તીર્થનું જે અત્યારે પરમાત્મા વર્ધમાન સ્વામીએ સ્થાપેલું જે તીર્થ છે એ તીર્થની મૂળભૂત રક્ષાની જવાબદારી સમવસરણની અંદરમાં પરમાત્મા સન્મુખ માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવીએ લીધી છે. આજે આપણે ઘણી બધી કાગળોળ કરતા હોઈએ છીએ કે દેવદેવીઓ જાગતા નથી, આપણને કોઈ હેલ્પ કરતા નથી. પણ એક બહુ જ સામાન્ય વિચાર કરીએ કે જે લોકોનો આ મૂળભૂત બાધ્ય અધિકાર હતો આ શાસન ઉપર સેવાનો, એ બંને દેવદેવીઓને આપણે કેટલા યાદ કરીએ છીએ. આજે આપણી પાસે દેવદેવીઓનું લિસ્ટ પણ જોઈએ ને તો ચકેશ્વરી દેવી, પદ્માવતી દેવી, અંબામાં, આ બધા દેવીઓ અને દેવની અંદરમાં પણ ધર્ણેન્દ્ર દેવ વગેરે દેવો, એમને જેટલા યાદ કરાય છે એ પ્રમાણને જોતાં માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી નામ તો કદાચ કેટલાય સાંભળ્યા પણ નહીં હશે. હવે જેની ખરેખર જવાબદારી છે જો એને યાદ જ ન કરાય તો એ શા માટે આવે? આપણું ઘર છે, આપણા ઘર બિલ્ડિંગ કે એપાર્ટમેન્ટ છે તો એના જે સિક્યોરિટી ગાર્ડ છે એ સિક્યોરિટી ગાર્ડ હોવા છતાં આપણે બહારથી કેટલાક વ્યક્તિઓ જે છે એને લાવીએ કે જે સુપિરિયર્સ કે પેરેલલ સિક્યોરિટી ગાર્ડ છે, તો પછી એ લોકોને લાવ્યા છતાં સોસાયટીમાં કે એપાર્ટમેન્ટમાં કંઈ ખોટું થાય અને આપણે બ્લેમ મૂકીએ કે ભાઈ આ સોસાયટીનું કોઈ ધ્યાન રાખનારું નથી. પણ જે ઓલરેડી બેઠા છે એને આપણે જોયા કે યાદ બી નથી કર્યા, જેની ખરેખર આ જવાબદારી છે અને જે સક્ષમ છે. એટલે આ મુદ્દે આપણે બહુ વિચારવા જેવું ખરું કે સિદ્ધાયિકા દેવી અને માતંગ યક્ષને જેટલે અંશે આપણે યાદ કરશું, જેટલે અંશે આપણે એમની વિનમણી કરશું, તેટલે અંશે એમની જવાબદારી એમને યાદ રહેશે અને તેટલે જ અંશે શાસનના કેટલાક પ્રશ્નોમાં આપણને બહુ મોટી સહાયતા પણ થઈ રહેશે. અન્ય દેવદેવીઓ બહુ સરસ રીતે સહાયભૂત બનતા જ હોય છે, પણ જેમની મુખ્ય જવાબદારી છે એમને યાદ કરવા એ આપણી જવાબદારી છે. એટલે આ માતંગ યક્ષ અને સિદ્ધાયિકા દેવી એ એમના યક્ષિણી પરમાત્માના, ઇન્દ્રભૂતિ ગૌતમ એ મુખ્ય ગણધર અને ચંદન બાળાજી એ મુખ્ય સાધ્વીજી. આ રીતે 12.5 વર્ષ અને 15 દિવસ સુધીનો છદ્મસ્ત અવસ્થામાં સાધુપણું પરમાત્માએ પાડી રુજુવાલિકા નદીના કાંઠે કેવળજ્ઞાનની પ્રાપ્તિ એમને વૈશાખ સુદ દશમના દિવસે કરી. એ દિવસે પણ એમને છઠનો તપ હતો. પરમાત્માનો વર્ણ સુવર્ણ રંગ હતો અને પરમાત્મા નિર્વાણ પામ્યા ત્યાં સુધીમાં એમને કેવળ જ્ઞાન પામ્યા પછીથી જે રીતે તીર્થની સ્થાપના કરી અને એ પછી દેશનાઓનો ધોધ વહાવ્યો, આ બધી જ વાતો એ આપણે એટલા માટે વિશેષપણે અત્યારે અહીંયા લીધી છે કે
વર્ધમાન સ્વામી ભગવાનનું ચરિત્ર પણ સૂક્ષ્મ રીતે ક્યાંક ને ક્યાંક આપણી આવતી પેઢી સુધી શોર્ટમાં પણ પહોંચે. હવે જ્યારે બુદ્ધની વાત આપણે કરી છે, ગૌતમ બુદ્ધની, તો એ પણ જાણવું જરૂરી છે કે ગૌતમ બુદ્ધના સિદ્ધાંતો એમણે કયા રાખ્યા હતા. આપણે જ્યારે એમ કહીએ છીએ કે ગૌતમ બુદ્ધએ દીક્ષા લીધી હતી, જૈન દીક્ષા, અને 7 વર્ષ સુધી પાળી હતી, તો કેટલાક એના પ્રમાણો કે જે એના રિલેવન્સ એને આપે છે આ વાતને, એ પણ કેટલાક આપણે જોઈ લઈએ. હરિભદ્ર સૂરી મહારાજ સાહેબ વર્ધમાન સ્વામી ભગવાન અને ગૌતમ બુદ્ધ વગેરેનો જ્યારે ધાર્મિક સત્ય સિદ્ધાંતનો ન્યાયી તફાવત જણાવવાની વાત કરે છે, ત્યારે એમણે કેટલાક ડિફરન્સીસ આપ્યા છે. પણ સૌથી પહેલાં આપણે એ સમજીએ કે બૌદ્ધ ધર્મની અંદરમાં કયા કયા સિદ્ધાંતો બૌદ્ધ ભિક્ષુકો એ સમયે પાળતા હતા. એમના જે દીક્ષિત થાય એને ભિક્ષુકો કહેવાતા. એટલે ભિક્ષુકો અને સાધુઓ આપણા, એમાં બૌદ્ધ ભિક્ષુકોના સિદ્ધાંતો કયા કયા હતા? તો કે નંબર 1, પ્રાણીઓની હિંસા નહીં કરવાનું વ્રત. નંબર 2, અસત્ય નહીં બોલવાનું વ્રત. નંબર 3, ચોરી નહીં કરવાનું વ્રત. અને નંબર 4, અપવિત્ર નહીં રહેવાનું વ્રત. એટલે આ 4 વ્રતો એ આપણા જે 5 વ્રતો હતા, પ્રાણાતિપાત વિરમણ વ્રત, મૃષાવધ વિરમણ વ્રત, અદત્તાદાન વિરમણ વ્રત, મૈથુન વિરમણ વ્રત અને પરિગ્રહ વિરમણ વ્રત, એ જે મુખ્ય 5 સિદ્ધાંતો આપણા જે હતા, જે વર્ધમાન સ્વામી ભગવાનના શાસનના એક્સક્લુઝિવ વ્રતો ગણાય, એ વ્રતોને આધારે અહીં આ 4 નિયમો બૌદ્ધ ભિક્ષુકોને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત બૌદ્ધ ભિક્ષુકો માટે પ્રગતિ અને સદ્ગુણ બંધ કરનારા માદક દ્રવ્યનું સેવન નહીં કરવાનું વ્રત હતું. એટલે કે દારૂ, નશો ન થાય એવી કોઈ પણ વસ્તુઓ, આ બધાના વ્રત એ બૌદ્ધ ભિક્ષુકો માટે રખાયા હતા. નિષિદ્ધ સમયે ભક્ષણ નહીં કરવાનું વ્રત હતું એમને. એટલે આપણે જેને રાત્રિ ભોજન ત્યાગનું વ્રત કહીએ છીએ, તેવું વ્રત પણ ગૌતમ બુદ્ધએ એ સમયે પોતાના ભિક્ષુકોને આપ્યું હતું. જો કે એ વાત અલગ છે કે અત્યારે બૌદ્ધ ભિક્ષુકોમાં આ વ્રત ક્યાંય પ્રચલનમાં દેખાતું નથી. પણ મૂળભૂત સિદ્ધાંતોમાં, બુદ્ધ ધર્મના એ મૂળભૂત સિદ્ધાંતોની અંદરમાં આ વ્રતને મૂકવામાં આવ્યું હતું, કે જે આપણા રાત્રિભોજન વિરમણ વ્રતના સમકક્ષ એ સમયે ગણાતું હતું. ગાયન, નર્તન, વાદન, નાટ્ય ઇત્યાદિથી દૂર રહેવાનું વ્રત. ભૂષણ, અલંકાર, હાર, સુગંધિત દ્રવ્યો વગેરેનું સેવન ન કરવાનું વ્રત. મોટી શૈયા નહીં સ્વીકારવાનું વ્રત. સુવર્ણ અને રૌપ્ય ન ગ્રહણ કરવાનું વ્રત. વાચા, નેત્ર અને કૃતિનું નિયમન કરવો, કંટ્રોલમાં રાખવું એ વ્રત, કે જે આપણી 3 ગુપ્તિઓ મન વચન કર્મની નિયમનનું જે આપણું વ્રત છે એનું અનુકરણ હતું. એટલે ઇન શોર્ટ આમ જોવા જઈએ તો બૌદ્ધ ધર્મના જે મુખ્ય સિદ્ધાંતો છે એ આખાને આખા જૈન ધર્મના સિદ્ધાંતો, કે જે એમણે 7 વર્ષ સુધી દીક્ષા પાડી અને જે રીતે સેવ્યા હતા, એ વ્રતના આધારે આખું ને આખા સિદ્ધાંતનું સ્ટ્રક્ચર ઊભું થયું હોય એવું આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. એમનામાં સાધુઓને, ભિક્ષુકોને વૃક્ષ અને વલ્લી વગેરે ન તોડવા માટેનો નિયમ હોય છે. એ નિયમને પણ એમણે અણુ માત્ર પણ ચૈતન્ય નામનું એક પદ છે, જે પદના આધારે એમણે રાખ્યું છે કે દરેક અણુ માત્રમાં પણ ચૈતન્યનો વાસ છે. જે વાતને એ લોકો સ્વીકારે છે, ને એટલા માટે આપણી જે પૃથ્વીકાય આદિથી લઈને પંચેન્દ્રિયની જે આખી વાત છે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિયની, એ વાતને પણ એ લોકોએ અહીં સ્વીકાર આ પદ દ્વારા કર્યો છે. હજી એક બહુ અગત્યનો પ્રૂફ કે જે સમજી શકાય કે આપણા આધારે આ ધર્મ નીકળ્યો છે, એ છે કે ગૌતમ બુદ્ધ જ્યારે મૃત્યુ પામ્યા એ પછીના 100 વર્ષ સુધી બૌદ્ધ લોકો 25 બુદ્ધોની પૂજા કરતા. હવે ગૌતમ બુદ્ધ તો પહેલાં હતા આ ધર્મ સ્થાપનારા, એટલે એમના આગળ આ ધર્મ હોય એવી કોઈ શક્યતા તો એ લોકો પણ સ્વીકારતા નથી. તો જો એ લોકોનો ધર્મ ન હોય તો બીજા 24 બુદ્ધ કયા કયા થયા, એની એક પણ સ્પષ્ટતાઓ એમને ત્યાં મળતી નથી. પણ તેમ છતાં 25 બુદ્ધોની પૂજા એ લોકોના ધર્મની અંદરમાં કરવામાં આવતી. આજે પણ કેટલાક જે રૂઢિચુસ્ત કહી શકાય બૌદ્ધ ધર્મીઓ, તે લોકો આ વાતને સ્વીકારે છે. તો આ 25 બુદ્ધ એટલે કયા? તો એ સમયે આ વાતની સ્પષ્ટતા આપવામાં આવી કે આપણા 24 તીર્થંકરો ને ગૌતમ બુદ્ધએ પોતે જ્યારે દીક્ષિત હતા એ સમયે પૂજ્યા, અને એ પછીથી પણ એમણે પોતાના અનુયાયીઓને આ 24 આત્માઓને
પૂજી શકાય એ માટે એમને બુદ્ધ આ રીતે નામ આપ્યું. અને પછી પોતે 25માં એવી રીતે 25 બુદ્ધોની એમણે પૂજા કરવાની પ્રેરણા કરી હતી. એટલે આના દ્વારા આપણે સમજી શકાય કે આ બુદ્ધ કીર્તિ નામના જે જૈન મુનિ છે કે જેમણે કેશીકુમાર આચાર્ય પાસે દીક્ષા લીધી હતી, એમણે પોતાના જીવનના 30થી 37 વર્ષ એટલે કે 7 વર્ષની અવસ્થામાં જે જૈન ધર્મના સૂત્રોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ બધું જ જ્ઞાન એમણે પોતે જ્યારે પોતાનો મત સ્થાપિત કર્યો ત્યારે એ મતની અંદરમાં એનું તાદ્રશ સ્વરૂપ ઉપસાવવાનો પ્રયત્ન એમણે કર્યો. બુદ્ધ ધર્મની અંદરમાં જો માંસાહાર શરૂ ન થયો હતો, એ પછીથી ભિક્ષુક આનંદ એમના દ્વારાથી એ જે પ્રચલિત પરંપરાની એકદમ સ્ટેમ્પ લાગી ગયો. એ આખી પરંપરા જો ન થઈ હોત, આ તો આપણે ખાલી કલ્પના કરીએ છીએ, પણ જો ન થઈ હોત તો ચોક્કસપણે પરમાત્માનો ધર્મ એ એટલો વિશાળ રીતે વિશ્વની અંદરમાં વ્યાપ્યો હોત કે આપણે આ ધર્મના પ્રચાર પ્રસારની અંદરમાં આજે પણ ઘણા ઉત્સાહિત થઈ અને યુવાનો પણ જોડાઈ શક્યા હોત. આજે બૌદ્ધ ધર્મ પાળતા દેશોની સંખ્યા અને એમની વસ્તીને આજે જોઈએ, ચાઇના, જાપાન, એશિયા અને બીજા બધા દેશો, અને ખાલી કલ્પના કરીએ કે આ બુદ્ધ જે છે એ કદાચ આ માંસાહારના વાળા ચક્કરમાં ન પડ્યા હોત દીક્ષિત થયા પછીથી, અને આ જ ધર્મનો પ્રચાર કરવા માટે જ પોતાના દીક્ષિત ધર્મને જે પોતે પાળતા હતા એના પ્રચાર માટે જો નીકળ્યા હોત તો આ પરિસ્થિતિ આજે કેટલી જબરદસ્ત જૈન ધર્મ માટેની હોત. આ બધું હોતવાળી વાત છે જુઓ ને તો, પણ તેમ છતાં આ આખું ચરિત્ર લેવાનું કારણ આ હતું કે આપણને ખ્યાલ આવે કે જેટલા પણ પ્રચલિત ધર્મો છે એ બધાની ઉત્પત્તિમાં મૂળમાં પરમાત્માનું શાસન છે. એટલે ક્યાંય પણ આપણે આપણા ધર્મને અંડર એસ્ટિમેટ ન કરી લઈએ કોઈના કહેવા પ્રમાણે કે ભાઈ આ તો મારી સાંઈ ભગવાનનો ધર્મ છે તો 2,500 વર્ષ જ થયા છે, એવું નથી. આ અનાદિ અનંત કાળથી ચાલતો ધર્મ છે. અને અત્યારના દીખીતા ધર્મો એ ફક્ત એની શાખાઓ સ્વરૂપે એમાંથી નીકળેલી એ કેટલીક નદીઓ જેમ હોય એ રીતે મૂળમાં પરમાત્માના સાગરમાંથી, જૈન ધર્મના સાગરમાંથી નીકળેલા આ મતો અને ધર્મો ગણાય. હવે આ બધી જ વાતો જેમના આધાર માટે આપણે કરી છે તે સંપ્રતિ મહારાજા. એ સંપ્રતિ મહારાજાની પૂર્વે આપણે અનેક રાજાઓનો ઇતિહાસ આખો સ્પષ્ટપણે જોઈએ કે જેની અંદરમાં આપણને ખ્યાલ આવશે કે આ ભારત જૈન ધર્મના રંગે કેટલું રંગાયેલું હતું, અને જે જાણવું બહુ આવશ્યક પણ છે. એ માટેનો સૌથી મહત્ત્વનો અંક જે છે એ છે શૈણિક મહારાજાનો અંક. આ શૈણિક મહારાજાનું જીવન, કારણ કે બૌદ્ધ ધર્મની અંદરમાં પણ બિંબિસાર નામનો એક રાજા એ લોકોએ બતાવ્યો, જે રાજા એ બૌદ્ધ ધર્મી હતો. એવી રીતની આખી વાત અત્યારના ઇતિહાસકારો પણ, સામાન્ય ઇતિહાસકારો પણ આ રીતે વાત મૂકે છે. બિંબિસારને એ લોકો બૌદ્ધ ધર્મી કહે છે. આ બિંબિસાર એટલે બીજું કોઈ નહીં, આપણા શૈણિક મહારાજા. એટલે જ્યાં સુધી આપણે શૈણિક મહારાજાના જીવનમાં જૈન ધર્મ કઈ રીતે પ્રવેશ્યો, કઈ રીતે એમણે જૈન ધર્મને ફેલાવ્યો, જૈન ધર્મ છેક સુધી પાડ્યો, આપણે એમને ક્ષાયિક સબકીતી ગણ્યા છે. પાછલી ઉંમરમાં જે સમ્યક દર્શન એમને પ્રાપ્ત થયું તે ક્ષાયિક હતું, ક્યારે પાછું ન જાય એવું હતું. તો આ બધી જે વાતો છે એમાં જૈન ધર્મ કઈ રીતે પ્રવેશ્યો એની વાતો તરફ આપણે આગળ પહેલાં વધીએ તો આપણને આ રાજ્ય પરંપરા જે છે એની અંદરમાં જૈન ધર્મ કેટલો એક્સેપ્ટેબલ હતો એ સમજાશે. શૈણિક મહારાજાના પુત્ર અભયકુમાર, આ અભયકુમારને એમણે મંત્રી પદે સ્થાપ્યા. એ પછીથી મહારાજા શૈણિકે વૈશાલીપતિ ચેટક મહારાજાની પુત્રી સુજ્યેષ્ઠા, જે એમને ચિત્ર દ્વારા પસંદ આવી ગઈ હતી, એની માંગણી એમણે ચેટક રાજા પાસે કરી, શૈણિક મહારાજાએ. પણ ત્યારે ચેટક રાજાએ અપમાનજનક શબ્દોમાં કહ્યું કે હૈહય વંશની કન્યા એ તમારા વાહી કુળમાં ઉત્પન્ન થયેલા રાજા ઈચ્છે તે અયોગ્ય છે. અમારે ત્યાં સમાન કુળમાં જ વરકન્યાનો વિવાહ થવો જોઈએ એવી વાત છે. શૈણિક મહારાજાને બહુ દુઃખ થયું, અને એના કારણે અભયકુમારને એમ થયું કે પોતાના પિતાશ્રીનું અપમાન થાય એ કેવી રીતે ચાલે. એટલે ગમે તે ભોગે આ વૈશાલીની રાજ્ય કન્યા જે છે એને શૈણિક મહારાજાને જ પરણાવવાનો, પોતાના પિતા સાથે જ લગ્ન કરાવવાનો એમણે નિશ્ચય કર્યો. પ્લાનિંગ થયું. એક સુંદર મજાનું ચિત્ર શૈણિકનું બનાવવામાં આવ્યું, તૈલચિત્ર.
એ સુજેષ્ઠા પાસે મોકલાવવામાં આવ્યું અને એ રીતે એને પ્રેઝન્ટ કરવામાં આવ્યું કે સુજેષ્ઠા એકદમ મુગ્ધ થઈ ગયા અને એના કારણે ત્યાં જે કેટલીક એમની દાસીઓ હતી એ દાસીઓને પણ ફોડવામાં આવી અને અભયકુમાર પોતે એ ત્યાં વ્યાપારીના વેશની અંદરમાં એમની જે રાણીનું એટલે સુજેષ્ઠાનું જે મકાન હતું એની બાજુમાં આવી અને પોતે વસ્યા, પોતે ત્યાં દુકાન નાખી અને ધીરે ધીરે રાણીની જે દાસીઓ છે એની સાથે સંબંધો સારા બનાવી અને એ બધાને આ સુજેષ્ઠાને ગમે તે રીતે મોહિત કરવા માટેનું એમણે એક આખું તરકટ રચ્યું. કામ જે વિચાર્યું હતું એ પ્રમાણે જ થયું. સુજેષ્ઠા મોહાંત થઈ અને જે ચિત્ર એ પોતે જોઈ રહી છે શ્રેણિકનું એને ગમે તે ભોગે પરણવા માટેનો એણે નિર્ધાર કર્યો. અભયકુમાર એ પણ ત્યાં જ હતા એટલે એમણે આ જે લગ્ન કરાવવા છે એની માટે ભાગી જવા માટે જે એક આખોને આખું સુરંગ ખોદાવી પડે એક સુરંગનું કાર્ય એમણે શરૂ કરાવડાવ્યું. સુજેષ્ઠાના મહેલના ઓરડા સુધી સુરંગ ખોદાવી અને એના દ્વાર બીજું દ્વાર એ નગરીના છેક છેવાડે એક મંદિર હતું ત્યાં સુધી આખું એમણે ઊભું કરવાનું શરૂ કરાવડાવ્યું, કોઈને પણ ખબર ન પડે એવી રીતે. અને આ આખી રાજ રમત ગોઠવાઈ રહી હતી, બધું જ બરાબર હતું અને એક વસ્તુ સાવ અલગ થઈ અને આખી ને આખી જે આ યોજના હતી એ યોજના કંઈક બીજી જ રીતે ચરિતાર્થ થઈ. એ યોજનામાં કઈ રીતે બદલાવ આવ્યો અને અભયકુમારની આ સક્સેસફુલ યોજના કઈ રીતે એના અલગ સ્વરૂપને પામી એ બધી વાત અને સૈનિક મહારાજાના જીવનની પાછળની વાતો એ બધા માટે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાહ.